માળિયા હાટીનાના રામજી મંદિરેથી ઠાકોરજી પરંપરાગત રીતે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ હોળી બાદ પ્રભુની રવાડી ધૂન ભજન અને કીર્તનની રમઝટ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં નગર ચર્ચા કરવા નીકળે છે। આ નગર ચર્ચા દરમિયાન શહેરના સનાતની ભક્તો પ્રભુને પોતાની ઘરે પધરાવી પોતાની શક્તિ મુજબ ભેટ અર્પણ કરી ભોગ અને આરતી ઉતારી પ્રભુને ભક્તિભાવ સાથે આવકારે છે। વર્ષો પહેલાથી આ પરંપરા ચાલી આવી રહી છે અને હાલ ભક્તો દ્વારા આજના મોજ મસ્તીના યુગમાં પણ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે, જેને સ્થાનિકો દ્વારા આવકાર મળે છે। બંદઉ બાલ રૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપત જીસનામુ મંગલ ભવના મંગલહારી દ્રવમુ સો દશરથ અજીર બિહારી। હું હિતેશ ઉપાધ્યાય, રહેવાસી માળિયા હાટીના, આજ રોજ આજના શુભ અને પવિત્ર દિવસે આપણા સૌ ભાઈઓ માટે અને ખાસ કરીને અમારા માળિયા હાટીના નગર માટે બહુ જ આનંદનો અને પવિત્ર દિવસ છે। આજ રોજ ઠાકોરજી ભગવાન રામચંદ્રજી અયોધ્યાપતિ એ રામ મંદિરેથી નીકળી અને અમારા માળિયા હાટીના નગરચર્યા કરવા માટે નીકળ્યા છે। ઘરે ઘરે એની પધરામણી થાય છે અને બહુ જ બધા લોકોનો સાથ સહકાર અને સહયોગ મળી રહે છે। બધા એવું ઈચ્છે છે કે અમારી ઘરે ભગવાનની પધરામણી થાય, તો આજે નગરચર્યા કરવા માટે ભગવાન પધાર્યા છે। અમે સૌ આનંદિત છીએ।